राम राम सीताराम जय श्री कृष्ण जय माताजी बधाईने हवार हवाરના રોટલી માં ધ્યાન તો હું છે ને સવારે 6 વાગે ઉઠીને પછી ખેતરમાં વયો ગયો તો તે કાલનું થોડુંક સાફ સફાઈનું અહીંયા બાકી હતું ને એ બધું કરતો હતો તે આવીને પછી ભૂખ લાગી હતી તે ચા ને વઘારેલી રોટલી ચટણી વઘારેલી ચટણી ને રોટલી એ બધું નાસ્તો કરી લીધો ને પછી હવે પાછું જો ખેતરમાં જાવું હતું તા પ્રિયલ ઉઠી ગઈ હું કાલ તો હવે ગાય ને રોટલી ને દઈ લઈએ આપણે કાં પ્રિયલ ક્યાં બૈદી ક્યાં કેમ કરે હાલ હાલ બૈદી ને રોટલી દઈ દે પ્રિયલ લઈ દે ને હું એ દઈ ચાલો દઈ દે બૈદી ને રોટલી દઈ દે પ્રિયલ ચાલો અહીંથી પકડી લે દઈ દે હાલા અરે 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 વાહ એને પાછું હું આમ હાથ અડાડું ને તેને હાથ અડાડવો જોઈએ હાલા બસ હાલો તો હવે જઈએ આપણે ખેતરમાં પાછું આપણે કામ કરવા માંડીએ ને આપણું પ્રિયલ શ્રીરામ કરી દો આમ કરે મારું તો ઉભારીએ પછી આમ કરજે પ્રિયલ શ્રીરામ કર દે હા એમ જય રામ હાલો જો ને આપણા અત્યારે તો જો બધા સાંજે પછી સવારે કામ પૂરું થયું ત્યાં રાખી દીધા તા તને આ કોદારીની જરૂર છે તે લઈ લો જ્યાં બધી આ વંડીના થડમાં હતી ને એ સાફ સફાઈ બધી કરવાની હતી તે કરી લીધી ને જ્યાં આખા આપણું પારિયું તૈયાર કરી લીધું ને આજે હવે તૈયારી કરવાની છે બપોર પછી આપણે ટમેટા વાવવાના છે ટમેટીના છોડ વાવી દઈએ તો પછી ટમેટા થાય ને તેમાં જો સવારમાં પછી કામ પૂરું થયું ને તે જોવા આવ્યા કે બરોબર થયું ને કામ જોવું તો પડે ને કા છોકરાઓને ખબર પડે ના પડે તે આયરું સીધ્યું થાય ને આપણે અહીં ઉભા હોય તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આખા યુટ્યુબ ફેમિલી ને અને જો અમે ટમેટા વાવીએ ટમેટા ખાવા આવજો ટમેટી વાવવાની બપોર પછી છે કારણ કે કાલનો હું અત્યારે તૈયાર કરતો હતો ને હવે જો આ કોદારી લીધી મેં હાથમાં ને આ દોરી રાખી દીધી વચ્ચે 2 લાઈન આવશે ને પારીની 2 બાજુની પારીમાં 1 લાઈન આવશે એટલે એમ 4 લાઈન થાય તે વચ્ચેની લાઈન આડાવરી ન થાય ને એટલે આ દોરી રાખી દીધી તે લાઈન સીધી ને સીધી રહી પછી ખડ થાય ત્યારે આપણે હાથીને આખવું હોય ને તો છોડવા નડે નહીં પ્રિયલ શ્રીરામ કરી દો તારો પાછું કહો બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો આજ તો થોડોક અવાજ ખુલી ગયો ને માએ કીધું કે એને ગરમ પાણી કરી પછી એમાં હળદર મીઠું નાખીને કોગળા કરવાના તો જોઈએ આગળ પાણી મૂક્યું ને તે કરવા 2-3 વખત કરવું ને તો અવાજ ઉગડી જાય કા પ્રિયલ હતાઈ જતી હતી સવારે દાદી કહીને કે કેમ હતાઈ જતી હતી પ્રિયલ કેમ જો એકવાર શીખી જાય ને એટલે ખાલી કેવાની વાત નહીં મારો દીકરો આખું કરી દે તો જીભ ને કેમ કરે પ્રિયલ પ્રિયલ ની જીભ કેવડી છે ઓય એવડી મોટી પછી આખું કેમ કરે પ્રિયલ આખું કરી દે કેમ આખું કેમ કરે આખું ઓ હતાઈ જાય બધું ભેગું થઈ ગયું હતાઈ જાય ને હતાઈ તો આવડી ગયું હતાઈ હાલો જો હું હવે ખાડા કરી લઉં હા તવા કરી લે બપોર પછી રોપ ઉપાડીને ટમેટો વાવી દે હું વાવી તો અત્યારે દઈએ તો હાલે પણ તડકો પડે ને એટલે કરમાઈ જાય એટલે આખી રાત એને સાંજે વાવીને પાણી દઈ દઈએ ને આખી રાત ઠંડક રહીને એટલે છોડવા એમ બધે વેલા લાગે તો 10:30 વાગી ગયા ને જો પ્રિયલ થઈ ગઈ તૈયાર વાવા થઈ ગઈ ને ક્યાં વાવા તારું હા
તે અહીં દક્ષાને કામ કરવું ને તે 10:30 વાગ્યા ને તડકો થઈ ગયો એટલે હું ખેતરમાંથી હમણાં આવતો રહ્યો. ત્યાં બધું કામ કમ્પ્લીટ થઈ ગયું. હવે બપોર પછી સીધા છોડવા ઉપાડી ટમેટીના ને વાવવાના જ છે. ખાડા બધા કમ્પ્લીટ કરીને આવી ગયો ને ઘરે શાકભાજી બધું પૂરું થઈ ગયું ને એટલે માં કે હાલો લેતા આવીએ. વાંધો નહીં. પછી પ્રિયલ અહીં કઈ કામ ન કરવા દે એટલે પછી દક્ષાને કોઈ તૈયાર કરી દે. હુહે તો નહીં અમે લેતા જાય છે. હમણાં કલાકમાં પાછા આવતા રહે ને તો તારા અહીં ઘણું કામ નીકળી જાય. આજ ઉઠી મોડી એટલે હુગે નહીં હજી 11 વાગ્યા સુધી 11 પછી આવીને શાક રોટલા બનાવીને જમીને ઘડીક આરામ કરી પછી પાછા ખેતરમાં નીકળી જાઉં. હાલો પ્રિયલ જાવું ને? નથી લઈ જાવી. નથી લઈ જાવી. તાતા કર દે પપ્પાને. તાતા કર દે ને જાવ આપણે અહીં રમવાનું. જો હું જાઉં. તો દાદી જાય. તાતા કર દે. દાદી રિક્ષામાં બેસી ગયા ને તે પ્રિયલ તેનો પગ રાડો રાડો ને બધું આમ કરે. ના નથી જાવ. ઉપડી ગયો. કોઈ બોલો નથી લઈ જતા. લઈ જાય બાપા. નથી લઈ જાવી. ના થાવું જો હું જાઉં. ઓ દાદી વૈયા ગયા ક્યાં? વૈયા ગયા. હવે પાછી ખબર હે હાડી દેખાય તો ઓલી બાજુ હતાઈ જાય તોય તો. હા જા વઈ જા. હાલો પછી રિક્ષા ચાલુ. ના ના થાવું જા ના થાવું. હાલો આપણે આમ જાવ. હાલો ઘરમાં જાવ. ના થાવું ને તો તરત ભાગી. હાલ હવે મારી ભાઈ નહીં આવે નકર મારી પાસે જાય નહીં ને હું આગી પાછી જા વઈ જા એ જા. આપણે આમ જાય ખેતર માટે જાય. તો જો હું તો આવી ગઈ હિચકે પણ હિચકવાનું છે નહીં. માં ને પ્રિયલ ના પપ્પા ને પ્રિયલ ને ગયા માર્કેટે તો પ્રિયલ ને લઈ ગયા. એને કઈ કામ નહીં કરવા દે. હું તો ઉઠી મોડી એટલે હું હે નહીં નકર તો હુવડાવી દઈએ. ત્યાં તો જો લઈ ગયા. હમણાં કલાક હવા કલાક થાય ને તો પાછા આવતા રહે. અત્યારે તો હિચકો ખાલી છે. આજે પ્રિયલ ના પપ્પા કામ કરતા હતા ખેતરમાં ને પ્રિયલે મોડી ઉઠી એટલે તો પપ્પા દીકરી હિચકાઈ નથી. હવે અત્યારે તો હિચક વાપરાય છે નહીં. બપોર પછી વળી ઘડીક વાર હિચકતા હોય ને પ્રિયલ પપ્પાની બધા ગયા માર્કેટે તો આપણે ફટાફટ કામ કરવા માંડીએ. ઠામ ને વાસણ ને કપડા ને એવું બધું પડ્યું ને જો ઓલી બધી મારી સામે જોવે તો પેલા તો બધીને નિરણ કરી દઈએ પછી કામ કરવા માંડીએ. અત્યારે તો જો કામ એવું હોય બધું કરવા માંડીએ વેલેરા. તો હમણાં એ લોકો આવતા રહે. પ્રિયલ ને તો ફરવા જવું હોય એટલે મોજ પડી જાય. મારી પાસે આવતી નથી પાછી એને ખબર હોય રિક્ષા ચાલુ થાય એટલે પછી પૂરું એટલે મારી પાસે આવે ને એને મોજ પડી જાય. આટો મરાઈ જાય ને ત્યાં ભેગી રમે. પપ્પા પાસે તો આમ બકાલું લઈ લે માર્કેટ માંથી. ત્યાં બગીચો છે ત્યાં હિંચકા ને હે લસરપટ્ટી ને એમાં ઘડીક વાર પપ્પા રમાડે તો તમારું શાક લઈ લે. પછી લોકો આવતા રહે. તો હાલો તો હવે આપણે ફટાફટ કામ કરવા માંડીએ. તો 1:30 વાગી ગયો ને રસોઈ થઈ ગઈ આપણી તૈયાર. માર્કેટેથી આવીને પ્રિયલ ને હુરાવી દીધી. જોઈ અંદર હજી રૂમમાં હુતી ને આવીને સીધી રસોઈ કરવા માંડ્યા હતા માં. જ્યાં અહીંયા બની ગયા આપણા રોટલા, ગરમ રોટલા, હવાની રોટલી, રીંગણા મેથીનું શાક. રીંગણા મેથીનું શાક જોઈને મોઢામાં પાણી આવે. અને બીજું શાક મેથી બટેટા. મેથી બટેટા બેમાં મેથી મિક્સ કરીને 2 શાક કરી નાખાય કે જેને જે ખાવું હોય એને. છાશ બની ગઈ. મેથી હામટી લઈ આવ્યા હતા. જેને જે ખાવું હોય 2 શાક બનાવી નાખ્યા. ગરમ રોટલા તૈયાર થઈ ગયા. તો હાલો બધા બપોરા કરવા. થઈ ગઈ જાવ મૂરા જાવ પાણીમાં ધોવા રાખ્યા. ખાવાની મોજ આવી જાય. હા લઈ લે મૂરા એટલે પાણે કરું રોટલા અને લઈ આવો બપોરા કરવા. તો 4 વાગી ગયા ને જો અમે ચા પાણી પીને પછી હવે ખેતરનું કામ ચાલુ કરવાનું છે. તે માં જો
ટમેટીનો રોપ આપણે અહીંયા છે ને વાવ્યો તો મોટો મોટો થઈ ગયો, તે ઉપાડવા માંડ્યા. જો કેવડો મોટો હે, બહુ મોટો થઈ ગયો. ટ્રેક્ટર મોડું આવ્યું ને ખેડવા એમાં, નકર તો નાનો નાનો હોય તો જ વાવી દઈએ. તે જો એ ઉપાડી ને અહીં તગારું ક્યાંક રાખ્યું જોર્યું, એમાં ભેગો કરે. પછી હમણાં જાજો બધો થઈ જશે એટલે પછી આપણે જો ખેતર તૈયાર કર્યું ને ઓલી બાજુ ક્યારા, ત્યાં વાવવા જવાનો છે. હાલો તો આપણે રોપ ઉપાડી લીધો માઈએ. માં તો જો ખેતરમાં પૂગી ગઈ, એના બકાલું વાવવાનો બહુ શોખ ને, તો એ તો સૌની મોર જો ખેતરમાં પૂગી ગઈ ને એ અહીં રોપનું તગારું મૂકી ગઈ હતી. મને કે તમે લેતા આવજો. જો આપણે હવે રોપનું તગારું અહીંયા લઈ જઈએ ને કરી દઈએ ટમેટી વાવવાનું ચાલુ. આજ છે દેવ દિવાળી, એટલે દેવ દિવાળીના દીએ જ આપણે ટમેટીનું મુહૂર્ત ચાલુ કર્યું વાવવાનું. તો જો આમાંથી આપણે થોડોક રોપ પેલા હું લઈ લઉં, થોડો થોડો ભેગો ફેરવીએ. બધો ક્યાં ફેરવવો, આ ભીનો કપડો કરી આવ્યો ને તો આ રોપને ઢાંકી દઈએ હતી, હાવ કરમાય નહીં. હવે આપણે કરી દઈએ વાવવાનું ચાલુ. ખાડા તો સવારે જ કરી લીધા હતા એટલે કટાણે કઈ ઉપાધિ ના. ખાડા કરી લીધા તે આપણે વાવતા જઈએ. અમે બે છોડવા વાવીએ, ઘણા એક એક વાવતા હોય. અમે તો જઈએ વાવીએ ત્યાં બે છોડવા વાવી દઈએ એટલે ઘાટી થાય. પ્રિયલ તું રમવા માંડી, ઢીંગુ રમવા માંડ્યું. પ્રિયલ ને જ્યાં ખેતરમાં ગોદડી પાથરી દીધી તે બેઠી રમે ને. દક્ષાએ જો હવે ચાલુ કરી દીધું, એક ક્યારો સોંપાઈ ગયો ને બીજો ક્યારો ચાલુ કર્યો. દક્ષા સોંપવા માંડી ને હું આવ્યો તો રોપ લેવા. તે રોપ લઈને જો હવે હું આગળ ચાલુ કરી દઉં, ફટાફટ મંડાઈ ને વવાવવા. પ્રિયલ તું અહીં રમી ને દીકા? હા રમજે હો. તો બે ક્યારા આપણા ટમેટીના વવાઈ ગયા ને મશીન ચાલુ કરી દીધું. તે જો પાણી જાય તે પીતા જાય ને આગળ જે જો અધૂરો છે દક્ષાએ ચાલુ કર્યો તો વાવવાનો. તે પ્રિયલ પાછી રાડો થઈને તે વળી દક્ષા આવી પાછી પ્રિયલ પાસે જો રાડું નાખે. કોણ રાડું નાખે? તો વાંધો ના આવ્યો, આગી ગઈ તો રાડો મેં દાદી જો રોપ ઉપાડે થોડોક રહી ગયો, અડધો ત્યારો હે પૂરો કરી લઈએ. હાલો હવે હું મશીન ચાલુ કરી આવ્યો ને તે હું વાવવાનું ચાલુ કરી દઉં. તે આગળ વવાતું જાય ને પાછળ પાણી પીવતું જાય. કરે પ્રિયલ મોન પ્રિયલ દાંડિયા રમીએ, સિંહેથી દાંડિયા રમીએ. અમે બધી સગવડ લઈને આવ્યા, જો ગોદડી રમકડા, પછી અમે પાણી ભરી આવ્યા હતા. તરસ લાગે તો પી લઈએ ને પી લીધું ને ખાલી થઈ ગયા તે અમે રમીએ. જો પડી ગયો. એમાં અમે વેરાયટી રાખી, એક લીલો ને એક સફેદ, બે વેરાયટી છે અમારી પાસે. તો ગીતે ગાતી જાય તો રમવાની મજા આવે નહીં? તો મજા આવે ને ખેતરમાં. જો આપણે એક ક્યારો ભરાઈ ગયો અને હજી આ બે ક્યારા બાકી છે. હવે જો જરાક બાકી રહ્યો, ભરાઈ જાય એટલે નાખું વારી લઉં. ક્યાં ડુક ક્યાં થાય? જો મેસેજ ક્યાં થાય? કાલથી હવે વળી પાછું બીજું કાર્ય તૈયાર કરે ને વળી કંઈક બીજું વાવવાની તૈયારી કરશું. છુમકો હા સોપાઈ ગઈ ને ટમેટી.
હા ઓ સોપાઈ ગયા હવે લાગી જાય છે ખાઈ સોપાઈ મરી ગઈ છે લાગી જ જાય ને ટમેટું તો આપણે દર વખતે વાવીએ તો લાગી જ જાય. હાલો ફરિયાલ, હાલો હાલો હવે ટાટા કરી દો. કેવા ચાંદામાં મારી છોરિયા ઓહો, ખીચ ચડી ગઈ હોય કેવા બાપા. ચાંદામાં જોવાય. એવી બધી ખીચ ચડી ગઈ. હાલો ટાટા કરી દો હવે. હલો તો જાજે હવે ખેતરમાં હાઈન પડવા આવી હવે. હા તમારું કામ પૂરું થઈ તમારું ગયું. પૂરું મારે થઈ હજી પાણી વાળવાનું છે. હા દાદી પેલું હોયા છે પાણી એટલે ધીમું કે ધીમું અહીંયા આવે છે. તો હાલો તો હવે આપણે વિડીયો ને અહીંયા એન્ડ કરીએ. મળશું પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાયને હર 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 મહાદેવ. મહાદેવ.